આજે તો આપણે એક ફૂલડાને થોભીને નાના છોકરાને જેમ પાઈ દીધો પોલિયો. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો મિત્રો આપણે જવાનું છે ફૂલડામાં ફેવિક્વિક ચોંટાડવા માટે. એટલે પહેલાં તો બપોર થઈ ગયેલા છે, તો બપોરનું ખાવાનું ખાઈ લઈ ને ખાઈને પછી જાય. મમ્મીએ દૂધીનું શાક બનાવેલું છે ને હારે ઢોકળા બનાવેલા છે. તો જો મિત્રો આપણે ખાઈ લીધું છે. ખાઈને હું જાઉં છું હવે ગોડાઉન પર, કારણ કે ગોડાઉનમાં બધા ફૂલને એવું બધું પીડ્યું છે. અને જો આપણે ફેવિક્વિક પણ ગામમાંથી લઈ આવ્યા હતા ને બધા ફૂલડા ટીપુ મૂકી દેવાના, એટલે કારણ કે ફંક્શન એવું ચાલુ હોય ને તો નાના છોકરા કોઈ ખેંચીને ન વ્યા જાય ને, કે ફૂલડા બધા લેતા જાય, નાના છોકરા ગીજામાં નાખતા જાય. આપણે આવી ગયા છીએ ગોડાઉનમાં. જો આપણે ફૂલડાથી નોખા મૂકી દીધા છે. આ ફૂલને બહાર લઈને વ્યા જાય ને, બહાર જઈને પછી આપણે ફેવિક્વિક ચોંટાડવાનું શરૂ કરીએ, કારણ કે અંદર તો બહુ ગરમી થાય. જો આપણે બહાર લઈને વી આવ્યા છીએ ને હવે ફૂલડાને ફેવિક્વિક ચોંટાડવાનું કરી દીધું છે આપણે શરૂ. ને હારો મને થયું હતું માવો ખાવાનું મન થયું, એટલે હું જાઉં છું હવે ઘરે, કારણ કે માવા વગર ન હાલે. ગમે એવું કામ હોય તો એ પડતું મૂકીને પહેલાં માવો ખાવો પડે. હું આવી ગયો તો ઘરે ને હવે જો માવો મેં લઈ લીધો છે. માવો લઈને પાછો હું ગોડાઉન પર હવે નીકળી ગયો છું. તો હવે આપણે માવો ખાઈ લીધો છે ને પછી કરી દીધું ફૂલડા ચોંટાડવાનું શરૂ. જો આ રીતે એક એક ફૂલ માથે બધે મેકતું જવાનું. ને હવે આપણે ફૂલડા બધા ચોંટી ગયા છે. બધે ફેવિક્વિક લાગી ગઈ છે. જો અહીંયા પડ્યા બધામાં. એકાદ બે બાકી છે તો એને હારો મારી જ દેવું. જો આ બે હવે ફૂલ બાકી છે, બીજા એક એને તો મારવાના નથી. બીજા અહીંયા ઉપર પડ્યા છે ઘણા, પણ એમાં મારવાની કાંઈ બહુ જરૂર નથી. તો હવે આપણે ફેવિક્વિક બધે લાગી ગઈ છે ને હું નીકળી ગયો છું ઘરે. ને આપણે એકલા ધૂળમાં થઈ ગયેલા છે. જો આથી બધે ફેવિક્વિક ચોંટેલી છે. તો ચાલો હવે નાહી નાખીએ ને મળીએ પાછા નવા વિડીયોમાં. આપણી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો, શેર કરી નાખજો. રામ રામ, સીતારામ અને બાય બાય.